શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે છે શનિવાર અને આજે આપણે છે રજા. તો આજના વાગ્યા છે 9:30. તો આજે નાસ્તો કરી લઈએ. ચાલો, આજે નાસ્તામાં છે ચા અને ફાફડી. તો નાસ્તો કરી લઈએ સવારનો. બાયદા વગર હાલે નહીં કા તમારે જરાક 1 મિનિટ હે બાધોમાંથી ગુસ્સા નથી આવતા આખો દી. ભાઈ તું તો મેં એનાથી અમારી માથું ભાંગી એમ હતી. હા હા, તાર મમ્મીને ફોન નંબર નાખી દેવો આ માટે બધા ફોન કરીને પૂછી લે મનીષા બાધો કરી હતી કે કેવી. હા, દોઢી ડાય છો તું તો. ડાય નહીં હોય, દોઢી ડાય કે કાઢી એમ. 2 hours later. તો બપોર સુધી રખડીને ઘરે આવી ગયા છીએ પાછા. આજે તો ગરમા ગરમ જમવાનું હશે બપોરનું. જોઈએ શું છે. ભાઈ મગનું શાક છે, મરચાંનો સંભારો છે અને વઘારેલા ભાત, કેરી, કાગડા કેરી હો ભાઈ અત્યારે પણ, અને છાશ. ચાલો તો જમી લઈ. એ ચેવડો આપજે ને થોડોક. ઓકે, તારે જમી લીધું કે તારો અલગ બનાવવાનો છે બાજરાનો રોટલો પાછો? એવો જ વિચાર છે. ચાલો તો આજનો ગરમા ગરમ જમી લઈએ. મળીએ પછી. ફોનના વાગ્યા છે 2. આપણે નીકળી ગયા છીએ બપોર વચારા ખરા તડકાના રખડવા. ચાલો જઈએ. ખરા બપોરે તડકાના નીકળી ગયા છીએ આપણે ભાઈ. શિયાળો છે એટલે તડકો ઓછો લાગે છે એટલે કોઈ તકલીફ છે નહીં. પણ આપણે સવારમાં પણ 2 વેપારીને મળી આવ્યા હતા. નવો ધંધો ગોતી રહ્યા છીએ તો. અને અત્યારે પાછો એક વેપારીનો ફોન આવ્યો, અપોઇન્ટમેન્ટ લીધી હતી તો એ કે મળવા આવી જાઓ. તો આપણે જઈ રહ્યા છીએ મળવા માટે તડકાના. ચલો તો બન્યા રહેજો અમારી સાથે. અમે તમને શું ધંધો કરવાના છે એ નવી પ્રોડક્ટ અમે તમને બતાવશી. ગાડી ચલાવતા ચલાવતા જોયું તો સાઈડમાં એક કોકની મોટી બધી હવેલી આવી. જોરદાર હવેલી બનાવી છે ભાઈ. હવેલી જોઈને આપણે પણ વિચાર આવ્યો, હાલો આપણે ક્યારે આવડી મોટી હવેલી બનશે. ક્યાંક ગોવાળીઓ સર્કલમાં ઊભો છે ગાય લઈને. વાંચ્યું તો કે આ તો વડવાળા સર્કલ આવી ગયું છે. આપણે પહોંચી ગયા છીએ બરોડામાં. બરોડા બોલે તો વડોદરા નહીં હો, આપણે વરાછામાં આવેલું બરોડા પ્રિસ્ટેજ, જે 12 માસ ધમધમતું જોઈએ છે પબ્લિકથી. અને અહીંયા કાયમ માટેની ગરાગી છે ભાઈ. કસ્ટમરો આવતા જ રહેતા હોય છે ત્યાં. અને આપણે પણ એ સાઈડ જ જવાનું છે, લાભેશ્વર ચોક બાજુ. ફાઇનલી આપણે આવી ગયા છીએ બરોડા પ્રિસ્ટેજની અંદર ઇમિટેશનના એક વેપારીને મળવા માટે. ત્યાં તમને અવનવી પ્રોડક્ટ્સ બતાવશે આપણે તમને. જોઈ લેજો તમે. કેવી લાગી તમને આ બધી પ્રોડક્ટ એ જરા કમેન્ટ કરજો. અને આ ઇમિટેશનનો ધંધો કરાય કે ન કરાય એની પણ કોઈ પાસે
રિવ્યૂ હોય તો જણાવજો, તો અમને ખબર પડે કરાય કે ન કરાય. આજના દિવસના 4-5 વેપારીને મળી અને થાકીને હારીને પાછા ઘરે આવી રહ્યા છીએ. કંઈક નવું તો કરવું જોશે ને ભાઈ. રોજ 3:30 વાગ્યા પછીનો ફ્રી ટાઈમ હોય છે. નવો ધંધો કંઈક ચાલુ કરીએ, જો સેટ થાય તો સારું. બાકી આપણે જે કરીએ છીએ એ તો છે જ. 5 hours later. શું લે હોય ભાઈ શું શાકભાજીમાં આજે? સંતરા, ટમેટા, સંતરા, ટમેટા, હળદર, રીંગણ, વટાણા, ચોળી. આજે શું બનાવવાનું ઈ કે? એતવાનું શાક બનાવવાનું. શેનું? ગલકાનું? આજ તો ગલકું છે એમ છું ને તો. જીયાન ભાઈ ઓલી ચોપડી આવી હતી ને કંઈક? શેની છે એ ચોપડી? બાળ પ્રકાશ. ભાઈ જેની ઘરે આ બાળ પ્રકાશ ચોપડી ન આવતી હોય ને તો લખાવી લેજો મિત્રો. 70 રૂપિયા વર્ષનું છે લવાજમ ખાલી. મહિને મહિને એક ચોપડી આવે, પણ છોકરાઓની વાર્તાઓ આવે છે. સ્વામિનારાયણ BAPSની છે, સારી કામની ચોપડી છે. મહિનામાં એક વખત આવે, 70 રૂપિયા ભરો એટલે વાર્તાઓ આવે છે. અમુક અમુક ડ્રોઈંગ કરવાના આવે છે ને સારા સારા સુવિચારો પણ આવે છે. તો મેં તો આ 2 વર્ષથી નોંધાવેલી છે. લવાજમ ભરું છું હું. મને મારા મિત્રએ એકે આપ્યું હતું પણ મને સારું લાગ્યું એ. તો તમે પણ આ ચોપડી મંગાવી શકો છો. શું કેવું નીવા? ચાલો તો ભાઈ જમવાનું બનાવવા માંડો. ગલકાનું શાક આપણે આજ કાંઈ જામશે નહીં એવું લાગે છે. 2 hours later. આજે ઘરે હતું તુરિયાનું શાક, તો આપણે તુરિયાનું શાક બહુ ભાવતું નથી. આપણે આવી ગયા છીએ કુંબળિયા ખાવા. હાલો ચકરી ખાવા. એક જ છે આખી. ખોડિયાર ભજીયા આવું છે. કોસાડ કોસાડ ને એલા હા આખી. વાયરલ ભાઈ પણ છે હો. એ હું એકલો એકલો નથી આવ્યો ભાઈ, મિત્રોની સંગાથે આવ્યા છે ભાઈ. બે તીખું સેવરાઈ જાય. તું અમે બે જા ને ભાઈ, બીજું એડી ગયું. વાય બે જા. બાજુ બે જા. હાલો કુંભણિયા ખાવા. કાકા આ કુંબળિયા તીખા હો ભાઈ. કા શાક છે. હા ચંપક ચાચા આવે છે ક્વોલિટી લઈને. ધર્મેશભાઈ પોકળ પોતે તેને સંગમ માટલા ગુલ્ફીનો હમણાં હાલત નવો બિઝનેસ શરૂ હમણાં માટલા કુલ્ફી હીરામાં મંદી હોવાથી આ ભાઈએ ક્વોલિટીનું ચાલુ કર્યું છે. જગ્યાએ જગ્યાએ જઈને ક્વોલિટી આપી આવે છે ભાઈ. તમે કહો તો તમને આપી દઈશ. હા, હોમ ડિલિવરી. તમને જો આ મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.